हेलो दोस्तों, धनश्री एकेडमीથી હું નિમિષ સર બોલી રહ્યો છું। કેમ છો બધા? મજામાં ને દોસ્તો? આજે આપણે વાત કરવાના છે એનર્જીનો આઈપીઓ જે આવ્યો છે 160%ના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો। કયો આઈપીઓ છે? તો એ છે ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલાર, જેનો ભાવ 52 રૂપિયાથી 147 રૂપિયા થયો। તો મિત્રો બધાનું સ્વાગત છે ધનશ્રી એકેડમીના ચેનલ પર। હું નિમિષ સર આપ બધાનું સ્વાગત કરું છું। જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે જ્યારે પણ હું લાઈવ આવું તમને નોટિફિકેશન મળી જાય। તો પ્લીઝ લાઇક કરી દેજો। ચલો આપણે જોઈએ કે આ એપીએસનો આઈપીઓ જે આજે આવ્યો છે એનું શું થયું, એની પૂરી માહિતી આપણે જોઈએ। તો ધ્યાનથી સાંભળજો, લાસ્ટ અને આખરી સુધીની બન્યા રહેજો। ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલાર આઈપીઓનું આજે 18 જાન્યુઆરી 2024ના રોજ શેર બજારમાં લિસ્ટિંગ થયું છે। કંપનીએ શેર ₹54ના ઇસ્યુ કિંમતની સરખામણીએ એનએસસી પર 160%ના પ્રીમિયમ પર લિસ્ટ થયો છે। એટલે જબરજસ્ત રિટર્ન આપ્યું છે મિત્રો। 160%ના પ્રીમિયમ પર આ લિસ્ટ થયો। શેરની લિસ્ટિંગ કિંમત 140 રૂપિયા છે અને લિસ્ટિંગ પછી આ શેરમાં 5%ની ઉપરની સર્કિટ પર પહોંચ્યો હતો, એટલે કે 147 રૂપિયાના ભાવે પહોંચ્યો હતો। એટલે જબરજસ્ત આમાં કમાઈ થઈ છે। જેમને પણ આ શેર લાગ્યા છે એમને જબરજસ્ત આવક થઈ છે, આમાં જબરજસ્ત કમાઈનો મોકો મળ્યો છે। આનો અર્થ એ થયો કે રોકાણકારોને આ શેર ફાળવવામાં આવ્યા હતા તેમને પહેલે દિવસથી જંગી નફો મેળવ્યો છે, એટલે જબરજસ્ત પ્રોફિટ થયું છે। હવે આપણે જોઈએ કે તેમના તેમના રોકાણ બમણાથી પણ વધુ થઈ ગયું છે। ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલાર આઈપીઓને રોકાણકારો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે। આ આઈપીઓ રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો। ત્રીજા દિવસે ઇસ્યુ 464.19 વખત સબસ્ક્રાઈબ થયો હતો। છૂટક ભાગ રીતે એટલે રિટેલર માટે 535 વખત અને એચએનઆઈ કોટા 770 વખત બુક થયો હતો। એટલે એટલું બધું એનું આવ્યું હતું સબસ્ક્રિપ્શન। હવે આપણે જોઈએ કે ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલારનો આઈપીઓ 11 જાન્યુઆરીએ રોકાણ માટે ખુલ્યો હતો અને 15 જાન્યુઆરીએ બંધ થયો હતો। ઇસ્યુ માટે પ્રાઇસ બેન્ડ 51થી 54% નક્કી કરવામાં આવી હતી। આ ઓફર 52 લાખ શેરનો સંપૂર્ણ નવો ઇસ્યુ હતો। સો આ એકદમ નવો હતો। કંપની વિશે જાણીએ મિત્રો આપણે કે કંપની વિશે શું માહિતી છે। તો આ કંપનીઓ આઈપીઓમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ભંડોળ ઉપયોગ મૂડી ખર્ચને ફાઇનાન્સ કરવા અને કાર્યકારી મૂડી જરૂરિયાતને પહોંચી વળવા માટે કરશે। બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ લેવામાં આવશે। બિલાઇન કેપિટલ એડવાઇઝર્સ ઇસ્યુ બુક રનિંગ લીડ મેનેજર હતા, જ્યારે લિંક ટાઈમ ઇન્ડિયા રજિસ્ટ્રાર હતા। સો મિત્રો આ બધી ઇસ્યુની માહિતી છે, કંપની વિશેની માહિતી છે। ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલાર ભારતના આઈપીઓ માટે બજાર નિર્માતા સ્પ્રેડ એક્સ સિક્યુરિટીઝ હતી। કંપનીના પ્રમોટર છે ચિમનભાઈ રણછોડભાઈ પટેલ, સવિતાબેન ચિમનભાઈ પટેલ અને નિકુંજકુમાર ચિમનલાલ પટેલ છે। કંપની મોનોક્રિસ્ટલાઇન અને પોલીક્રિસ્ટલાઇન સોલાર પેનલ બનાવે છે। કંપની રહેણાંક, કૃષિ અને વાણિજ્ય એપ્લિકેશન માટે એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ EPC સેવાઓ પ્રદાન કરે છે। તેનું ઉત્પાદન અને સુવિધાઓ તેમની સાબરકાંઠા ગુજરાતમાં સ્થિત છે। તો મિત્રો આપણે જોયું કે એપીએસના આઈપીઓનું શું થયું। આપણે હવે ચાર્ટ પર પણ જઈએ। આ જો ચાર્ટ પર આપણે જઈએ એના એપીએસના અને જોઈએ કે એમાં શું હલચલ હતી। તો આ જોઈએ આપણે એપીએસનો ચાર્ટ અહીંયા આવી ગયો છે મિત્રો। આ સવારે ખુલ્યા પછી આ જે લિસ્ટિંગ થયું પછી ખુલ્યા પછી સર્કિટ જ લાગી છે, 147માં જ બંધ આવ્યો છે। આ જુઓ તમે એક જ કેન્ડલ બન્યું છે। સવારથી ખુલ્યા ત્યારથી સર્કિટ લાગી છે 147માં, ત્યાં જ કારોબાર કરી રહ્યો છે। મિત્રો તમે જો શેર બજાર શીખવા માંગતા હોય તો આવો ધનશ્રી એકેડમીમાં, જ્યાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ શીખવાડવામાં આવે છે। તો આવો, શીખો, સમજો, પ્રેક્ટિસ કરો। ડિસ્ક્રિપ્શનમાં નીચે એપ્લિકેશનની લિંક છે ધનફ્લો એપની, તો ધનફ્લો એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો, કોર્સ શીખો, સમજો, પ્રેક્ટિસ કરી અને આગળ વધો। આજના માટે એટલું જ। ફરી નવા વિડીયોમાં મળશું। થેન્ક યુ વેરી મચ। Dhanashri Academy, your money, your dreams, our training. Join our courses to learn stock, commodities, derivative market. Log on to www.dhanashriacademy.com. Thank you for watching this video.